નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર આંબાલાલ પટેલની મોટી આગાહી, રેશન કાર્ડ ધારકોને મોટો જલસો, લોટરી લાગી ગઈ। સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત, ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। કપાસના પાકને થયેલા નુકસાન સામે વળતર, દિવાળી પહેલા મોટો ઝટકો, ભાવ નહીં ઘટે। વડોદરામાં હેલ્મેટ નિયમ લંબાવાયો, બાળકના જન્મ પર મળશે 12,000 રૂપિયાની સહાય। આધાર કાર્ડ અપડેટનો લઈને નવો નિયમ, સોનાના ભાવમાં જોરદાર વધારો। હાઈકોર્ટનો નિયમ કાનૂન તોડનારાઓને આપી કડક ચેતવણી। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય પર આંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ગુજરાત રાજ્યમાં અત્યારે ફરી એકવાર ગરમીમાં અત્યારે વધારો થયો છે। અમુક જગ્યાએ વાદળછાયા વાતાવરણના લીધે ગુજરાત રાજ્યમાં ક્યાંક અસહ્ય ગરમી પણ પડી રહી છે। ત્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમાં જેમણે જણાવી દીધું છે કે આગામી 20 થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વાતાવરણમાં ફરી એકવાર જોરદાર પલટો આવશે અને અમુક ભાગોમાં ફરી એકવાર જાતું ચોમાસું ફરી એકવાર વરસાદ વરસવાનું છે। હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળવાનો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ સંપૂર્ણપણે પૂર્ણ થઈ નથી, તેથી આગામી 1-2 દિવસમાં પણ વિદાયની શરૂઆત થવાની અત્યારે કોઈ શક્યતા નથી। પરંતુ ચોમાસું હજુ ગુજરાતમાં સક્રિય છે અને ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ચોમાસું પોતાનું અત્યારે મૂળ બતાવવાનું છે અને ગુજરાતમાં ચોમાસુમાં નવરાત્રી દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકોને જલસો, મોટી લોટરી લાગી ગઈ। જે પણ વ્યક્તિઓ પાસે રેશન કાર્ડ છે ને તેઓ સરકાર પાસેથી મફતમાં રાશન મેળવી રહ્યા છે તો તેઓના માટે ખૂબ જ મોટા સમાચાર। સરકારે રેશન કાર્ડને લઈને આપી મોટી ખુશખબર। ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તપાસ બાદ રેશન કાર્ડની પ્રક્રિયાને પારદર્શક બનાવવા અને નકલી રેશન કાર્ડને રદ કરવાનો નિર્ણય હાથ લીધો છે। આ અંગે ખાદ્ય સુરક્ષા મંત્રાલયે તાજેતરમાં જ નવી માર્ગદર્શિકા બહાર પાડી, જે ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। મફત રાશનની નવી વસ્તુઓમાં આ વ્યક્તિઓનો સમાવેશ થશે। હવે રેશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ મીઠું, બાજરી અને રસોઈના તેલ જેવી વસ્તુઓ પણ હવે સરકાર દ્વારા મળવાની છે। ઘણા રાજ્યોમાં મફત હશે, જ્યારે કેટલીક જગ્યાએ તેને સબસિડી દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સાથે સંકળાયેલા પરિવારોને સરકાર દ્વારા ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા મફતની સુવિધા પણ મળી રહે છે। ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને રેશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા રોકડા 1,000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પણ પાત્ર પરિવારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે। તહેવારો દરમિયાન રકમ 2,000 રૂપિયા સુધી પણ સરકાર વધારો કરી શકે તેમ છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। સૌરાષ્ટ્રના ખેડૂતોને મળી મોટી રાહત, ટેકાના ભાવે રજીસ્ટરની સરકાર દ્વારા મુદત વધારાઈ। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્ય સરકારે મગફળી, સોયાબીન, મગ અને અડદ જેવા ખરીફ પાકોને ટેકાના ભાવે ખરીદી માટે અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત 22 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે। આ પહેલા આ મુદત સરકાર દ્વારા માત્ર 15 સપ્ટેમ્બર સુધી જ આપવામાં આવી હતી, એટલે કે હવે જે પણ ખેડૂત મિત્રોને પોતાનો પાક ટેકાના ભાવે લખાવવાનો છે તો તેઓએ હવે ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી। સરકાર દ્વારા ટેકાના ભાવે નોંધણી કરાવવાની મુદતમાં વધારો કરી દેવામાં આવ્યો છે તથા અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ખેડૂતોએ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં હજુ અનેક તકો સરકાર દ્વારા આપવામાં આવી રહી છે, તેથી આ મુદત સરકાર દ્વારા અત્યારે જાતે વધારી દેવામાં આવી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। ગુજરાત વિધાનસભામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે મિત્રો અત્યારે જણાવ્યું કે જીએસટી સુધારા વધારા બાદ ખેડૂતોને અત્યારે આવનારા દિવસોમાં મોટો ફાયદો થવાનો છે।
ટ્રેક્ટર પર 12% અને તેના પાર્ટ્સ પર 18% જીએસટી ઘટાડીને હવે સરકાર દ્વારા માત્ર 5% કરવામાં આવ્યો છે. પરિણામે ટ્રેક્ટરની કિંમત પર 35,000થી 40,000 રૂપિયા સુધીનો લાભ મળવાનો છે. કૃષિ નાણાકીયકરણ યોજનામાં ખેડૂતોને લાભ આપવા માટે સાધનોની ખરીદીની સમય મર્યાદા પણ સરકાર દ્વારા 22 સપ્ટેમ્બર સુધી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે, જે આવનારા દિવસોમાં દિવાળીની મોટી ગિફ્ટ તરીકે અત્યારે જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર. કપાસના પાકને થયેલા નુકસાન સામે વળતર. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024ના કમોસમી વરસાદથી જે પણ ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો વળતરનો અત્યારે કરવામાં આવી રહી છે, તે રાજ્ય સરકારે માત્ર કપાસના પાકને થયેલા નુકસાન માટે જ વળતર આપવાનો નિર્ણય લીધો છે. જેના કારણે મગફળી, તુવેર, અરંડા જેવા અન્ય પાકોનું નુકસાન થયેલા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે. આજથી કપાસના નુકસાનનું વળતર ખેડૂતોના ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ 75,000 ખેડૂતોમાંથી આશરે 35,000 ખેડૂતોને વળતરથી વંચિત રહેવાની શક્યતા છે, જેને લઈને ફરી એકવાર અત્યારે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. મિત્રો, ગયા વર્ષે 2024 દરમિયાન કમોસમી વરસાદથી અમરેલી તથા ભાવનગર જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ઘણા ખરા ખેડૂતોનો કપાસનો પાક નિષ્ફળ ગયો હતો. તેને સરકાર દ્વારા હવે વળતર આપવાનું હવે શરૂ કરવામાં આવ્યું છે. તો જેથી સરકાર દ્વારા આ કપાસના પાક સિવાય અન્ય તમામ પાકો પર પણ વળતર આપવું જોઈએ તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે. ત્યારબાદના મોટા સમાચાર. દિવાળી પહેલા મોટો ઝટકો. ભાવ નહીં વધે ઘટે. છેલ્લા કેટલાક દિવસોમાં જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના 4 સ્લેબ ઘટાડીને માત્ર 18% અને 5% બે સ્લેબ કરી દેવામાં આવ્યા છે. જ્યારે જીએસટીનો દર ઘટશે ત્યારે તેની અસર રોજિંદી વસ્તુઓના ભાવ પર જોવા મળવાની છે. કેટલીક એફએમસીજી કંપનીઓએ આગામી 22 તારીખથી વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. પરંતુ ગ્રાહક ઉત્પાદકો બનાવતી કેટલીક કંપનીઓએ ટેક્સ અધિકારીઓને જણાવ્યું હતું કે તેઓ 5 રૂપિયાના બિસ્કિટ અને 10 રૂપિયાના સાબુ અથવા 20 રૂપિયાના ટૂથપેસ્ટ પર, જેમાં ઓછા ભાવવાળા ઉત્પાદનો પર અત્યારે ટેક્સ ઘટાડી શકે તેમ નથી. જેથી આવનારા દિવસોમાં અત્યારે નાની અને સસ્તી વસ્તુઓ પર કોઈ પણ વ્યક્તિઓને અત્યારે જીએસટી દરોમાં ઘટાડાનો લાભ મળવા પાત્ર નથી. ત્યારબાદના મોટા સમાચાર. વડોદરામાં હેલ્મેટ નિયમ લંબાવાયો. જેમાં અત્યારે વડોદરામાં ફરજિયાત હેલ્મેટનો નિયમ હવે 1 ઓક્ટોબરથી લાગુ થશે. પોલીસે નાગરિકોને હેલ્મેટ ખરીદવા માટે વધુ 15 દિવસની મુદત આપી. પોલીસ કમિશનર નસીમા કોમરે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે 30 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ માટે જાગૃતિ અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવશે. આ નિર્ણય પહેલાં બજારમાં હેલ્મેટ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ હેલ્મેટની ખરીદી કરી. મિત્રો, થોડા દિવસ પહેલાં રાજકોટમાં પણ સરકાર દ્વારા 7 સપ્ટેમ્બરથી ફરજિયાત આખા રાજકોટમાં હેલ્મેટનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા માત્ર 2 દિવસની અંદર હેલ્મેટ પહેરવાનો કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ત્યારબાદ હવે અત્યારે વડોદરામાં હેલ્મેટનો કાયદાનો નિયમ અત્યારે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર. બાળકોના જન્મ પર મળશે 12,000 રૂપિયાની ભેટ. સરકાર દ્વારા અત્યારે નાના બાળકોના જન્મ ભરણ પોષણ પર સરકાર દ્વારા તેઓની માતાને સહાય આપવામાં આવે છે. સરકાર દ્વારા નમોશ્રી યોજના હેઠળ પાત્ર મહિલાને પ્રથમ 2 સંતાનો માટે કુલ 12,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાય કેન્દ્ર સરકારની પીએમ માતૃવંદના યોજના અને જનની સુરક્ષા યોજના સાથે જોડાઈને આપવામાં આવે. પ્રથમ ગર્ભના 4 તબક્કામાં સહાય સીધી બેંક ખાતામાં જમા થાય છે, જેમાં નોંધણી સમયે 5,000, 6 માસે 2,000 અને સ્થાનિય પ્રસૂતિ પછી 3,000 અને 14મા અઠવાડિયે રસીકરણ પછી સરકાર દ્વારા 2,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ નવા બાળકના જન્મ પર સરકાર દ્વારા અત્યારે કુલ મળીને જોઈએ તો 12,000 રૂપિયા સુધીની સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવે છે.
ત્યારબાદના મોટા સમાચાર આધાર કાર્ડ અપડેટને લઈને નવો નિયમ. સરકાર દ્વારા વધુ પડતા ફ્રોડને રોકવા આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલાં કરતાં અત્યારે સરકારે વધુ કઠિન બનાવી દીધી છે. હવે આધાર કાર્ડમાં નામ ફેરવવા કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે નામના કેટલાક અક્ષરમાં ફેરફાર કરો, એટલે કે થોડો ઘણો સુધારો કરવા માંગો છો, તો પણ હવે તમારે આવનારા સમયમાં ગેજેટની જરૂરિયાત પડવાની છે. બંને પરિસ્થિતિમાં તમે ગેજેટ નોટિફિકેશન એટલે કે OTPની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોએ પોતાનો કોઈ પણ બીજો ID પ્રૂફ પણ જમા કરાવવાનો હવે જરૂરી કરી દીધો છે. બીજી ID પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે. એટલે કે તમે જે પણ સુધારો વધારો કરવા માંગો છો તે તમે જે પણ ID જમા કરાવો છો તે મુજબ હોવો ફરજિયાત છે. આ માટે તમે પાન કાર્ડ, વોટર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ ID કાર્ડ અને પાસપોર્ટનો પણ સહાય તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદના મોટા સમાચાર, સોનાના ભાવમાં જબરદસ્ત વધારો. મિત્રો, છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 3369 રૂપિયાનો જબરદસ્ત વધારો આવ્યો. IBJA મુજબ ગયા શનિવારે સોનું 10 ગ્રામ દીઠ 1,06,338 રૂપિયા હતું, જે 13 સપ્ટેમ્બરના રોજ 1,09,707 રૂપિયા પર પહોંચી ગયું. બીજી તરફ આ અઠવાડિયે ચાંદીના ભાવમાં પણ 4,838 રૂપિયાનો જબરદસ્ત વધારો આવ્યો અને ગયા શનિવારે તે 1,23,170 રૂપિયા પ્રતિ કિલો હતું, જે હવે વધીને અત્યારે 1,28,008 રૂપિયા પર પહોંચી ગયું છે. અમેરિકન સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના દેશો પર ટેરિફ વધારવામાં આવી રહ્યો છે, જેના ચક્કરમાં અત્યારે સોનું રોજ લાઈફ ટાઈમ હાઈ બનાવી રહ્યો છે અને સોનાના ભાવમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધારો આવ્યો